ચેપ્ટર નામ શું છે? અન્નના સ્ત્રોતોમાં સુધાર. આ ચેપ્ટર બહુ ઈઝી છે. ફક્ત થોડુંક તમે ફોકસ આપી દેશો તો હાલ આવડી જશે. ઘરે જઈને ચોપડી પણ અડવાની જરૂર નહીં પડે. ખબર પડી ગઈ? તો પહેલું આપણે પ્રસ્તાવનાથી ચાલુ કરીશું. પહેલો પ્રશ્ન ક્યાંથી ચાલુ કરીશું આપણે? પ્રસ્તાવના. પ્રશ્ન વાંચો. શું કહે છે તમને? સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી આપને ખોરાકના સ્ત્રોતો જણાવો. ભાઈ સજીવોને ખોરાકની જરૂરિયાત જણાવો કે સજીવોને ખોરાકની જરૂરિયાત છે એ શામાંથી મળે છે અને એનો ઉપયોગ શું? ઉદાહરણ તરીકે બધા સજીવો ખોરાકની જરૂરિયાત હોય છે. કોઈ પણ સજીવ પૃથ્વી ઉપર એને શાની જરૂર પડે? ખોરાક. ખોરાકમાંથી શું મળે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સાર પ્રાપ્ત થાય છે. આપણે ખોરાકના સ્ત્રોતો વનસ્પતિ અને પ્રાણીઓમાં મોટા ભાગે ખાદ્ય પદાર્થની ખેતીવાડી અને પશુપાલનમાંથી પ્રાપ્ત કરીએ છીએ. તો આપણે ખોરાક શામાંથી પ્રાપ્ત કરીએ છીએ? કાં તો વનસ્પતિ કાં તો પ્રાણીઓમાંથી આપણે ખોરાક શું કરીએ છીએ? પ્રાપ્ત કરીએ છીએ. તો એક્ઝામમાં એક પહેલો પ્રશ્ન તમારે આમાંથી એક જ બનશે. આમાંથી જો એમને કોઈ ક્વેશ્ચન પૂછવું હોય તો એક જ ક્વેશ્ચન બની શકે. કયું ક્વેશ્ચન બનશે આમાંથી? તો પ્રશ્ન નંબર 1, ખોરાકના સ્ત્રોતો જણાવો. ખોરાકના શું જણાવો? સ્ત્રોતો. કયા છે સ્ત્રોતો? વનસ્પતિ અને પ્રાણી. ક્લિયર છે? તો જવાબ આવશે વનસ્પતિ અને પ્રાણી. પહેલો પ્રશ્ન આવડી ગયો કે આપણે ખોરાક શામાંથી મેળવીએ છીએ? તો વનસ્પતિમાંથી નથી મેળવતા. અને બીજું, દૂધ શામાંથી મેળવીએ છીએ? પ્રાણીમાંથી. શાકભાજી શામાંથી મેળવીએ છીએ? વનસ્પતિ. માંસ શામાંથી મેળવીએ છીએ? પ્રાણીમાંથી. તો આપણે ખોરાક ખાવા માટેનો સ્ત્રોત કયો કયો છે? વનસ્પતિ અને પ્રાણી છે. ક્લિયર છે? આગળ જોઈએ. તો તમારે ઘરેથી કયા પ્રશ્નો લખવાના છે? આવું લખું ને પ્રશ્ન નંબર 1, એ જ ઘરેથી શું લખવાના? પ્રશ્નો લખવાના છે. બીજો મુદ્દો, કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. કેમ? જણાવો કે કેમ આપણે કૃષિ ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો જોઈએ? તમને ખબર છે વિટામિન એ. વિટામિન કયું? પૈસા કમાવા માટે આપણે પાક ઉત્પાદન કેવું કરવું પડે? વધારવું પડે. તો જોઈએ આ લોકો શું કહે છે. અને બીજું, આપણી વસ્તી કેવી છે? વધારે છે. તો વસ્તીને પણ ખોરાક મળવું જોઈએ ને. બે ઉપયોગો છે. આપણે કેમ પાક વધારવું જોઈએ? એક, પૈસા આર્થિક પરિસ્થિતિ સારી કરવા માટે. બીજું, વસ્તી વધારે છે તેને પૂરતું ખોરાક મળી રહે. પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી, કરવાની જરૂર નથી. ફક્ત સમજીએ. ભારતની વસ્તી કેટલી બિલિયન છે? બિલિયનથી વધારે છે. તેમાં સતત શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને 1 બિલિયનના ચોથા ભાગ જેટલું શું જોઈશે? અન્ન ઉત્પાદન જોઈશે. કેટલો ભાગ? ચોથો ભાગ સુધી. 1 બિલિયનનો ચોથો ભાગ કરીએ, 100 કરોડનો કેટલો ભાગ કરીએ? ચોથો ભાગ. તો 25 કરોડ જેટલું શું હોવું જોઈએ? અન્ન ઉત્પાદન હોવું જોઈએ. શાનું ઉત્પાદન? આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ ખેતીવાડીમાં હોય. આપણે આ પૂર્તિ કરીએ 25 કરોડની, તો આપણે સૌથી વધારે શું કરવી જોઈશે? હા, વધુ ભૂમિમાં આપણે શું કરવી પડશે? ખેતીવાડી કરવી જરૂરી છે. ભારત પહેલાથી જ ઘણા બધા સ્થળોથી ખેતી કરી રહ્યું છે. પહેલાથી ભારત શું કરે છે? ખેતી કરે છે. આથી ખેતીવાડીમાં વધારે ભૂમિ પ્રાપ્ત સંભવિત નથી. આપણે વધારે ભૂમિ જોઈએ ખેતીવાડીની તો એ શક્ય નથી. કેમ કે તે બિલ્ડિંગો બની ગઈ છે જગ્યાએ જગ્યાએ. ક્લિયર? આથી પ્રાપ્ત ભૂમિમાં કૃષિ ઉત્પાદન અને પશુધનનું ઉત્પાદનની ક્ષમતામાં શું કરવું જોઈએ? વધારો કરવો આવશ્યક છે. પહેલું, આપણી વસ્તી વધારે છે. પહેલો મુદ્દો શું આવ્યો? વસ્તી કેવી છે? વધારે છે. ઓકે.
પેન બદલવી પડશે. વસ્તી વધારે છે અને આ વસ્તીનો કયો ભાગ સુધી અન્ન જોશે? ચોથા ભાગનું શું જોઈએ? અન્ન જોઈએ. આપણે જોડે વધારે શું નથી? ભૂમિ નથી. વધારે શું નથી? ભૂમિ નથી. એટલે આપણે આ બધા કારણોથી આપણે પાક ઉત્પાદનમાં શું કરવું જરૂરી છે? ખૂબ ક્ષમતામાં શું કરવું જરૂરી છે? વધારો કરવો જરૂરી છે. પાક ઉત્પાદનમાં શું કરવું જરૂરી છે? વધારો કરવો જરૂરી. શોર્ટમાં ખબર પડી? જે મુદ્દા ચલાય 3. પહેલો મુદ્દો શું? વસ્તી વધારે છે. વસ્તી વધારે છે. કેટલા ભાગનું અનાજ જોઈએ? ચોથો ભાગ અનાજ જોઈએ. ચોથા ભાગના અનાજ માટે જમીન તો હોવી જોઈએ, પણ એટલી જમીન છે નહીં. એટલે આપણે શું કરવું પડશે? આપણે પાક ઉત્પાદનમાં શું કરવું પડશે? વધારો. દાખલા તરીકે આટલી જમીનમાં જો એક જ છોડ ઉગતું હોય, ઓકે, તો પછી આટલી જ જમીનની અંદર મારે કેટલા છોડ ઉગાડવા પડે? 5 છોડ વધારે ઉગાડવા. કેમ કે જમીન છે, એટલી જમીનમાં આપણે પાક કેવું ઉગાડવું પડશે? વધારે ઉગાડવું પડશે. ખબર પડી ગયા વસ્તુ? આગળ જોઈએ. ખેતી અને પશુપાલન માટે સંતોષીય પ્રણાલીમાં આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીની માહિતી આપો. ઓકે, આમાંથી છે ને એક MCQ બનશે આમાંથી. આમાંથી કેટલા MCQ બનશે? એક. ઉપરવાળામાં કઈ જરૂરી છે નહીં. આ પૂછાશે નહીં પરીક્ષા. કરવાની જરૂર નથી, પણ આમાંથી MCQ પૂછાશે. શું પૂછાશે? MCQ. ખેતીવાડી અને પશુપાલન માટે સંતોષીય પ્રણાલી આવશ્યક છે. ઉત્પાદનો વધારવા માટે પ્રયત્નોમાં પાક ઉત્પાદન વધારો હરિયાળી ક્રાંતિ દ્વારા અને જ્યારે દૂધ ઉત્પાદનનો વધારો શ્વેત ક્રાંતિ દ્વારા કરવામાં આવી છે. ક્લિયર? તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન યાદ હોય તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન બનાવી દઈએ. યાદ છે કોઈને? આના ઉપરથી આપણે કયો પ્રશ્ન બનાવ્યો હતો? પહેલો પ્રશ્ન આના ઉપરથી આપણે બનાવ્યો હતો, તમને યાદ હોય તો. હવે આપણે કયો પ્રશ્ન બની રહ્યો છે? બીજો પ્રશ્ન બની રહ્યો છે, એ પણ MCQ. તો આપણે MCQ વાળો પ્રશ્ન જોઈએ. થોડીક વાર્તા છે. વાર્તા સાંભળવી છે કે આવું કેમ થયું, કેમ નહીં? ઓકે. સમાજ વિજ્ઞાનની વાર્તા છે, હું તમને સંભળાવું છું. એ પહેલા આપણે પ્રશ્ન જોઈ લઈએ, પછી વાર્તા સંભળાવું. પ્રશ્ન નંબર કયો આયા? 2. ઉત્પાદનના વધારવા માટે ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ આવી? ઓકે, બરોબર લખવા તો દો યાર. વધારવા માટે પાક ઉત્પાદનમાં કઈ ક્રાંતિ આવી? કઈ ક્રાંતિ આવી? શું જવાબ આવે? પાક કયા કલરનો હોય? બોલો. પાક ઉત્પાદનમાં કઈ ક્રાંતિ આવી? તો પાક કયા કલરનો હોય? વેરી ગુડ. કયા કલરનો હોય? હા, તો કઈ ક્રાંતિ કહેવાય? હા હા, હરિયાળી ક્રાંતિ. કઈ ક્રાંતિ? ખબર પડી ગઈ? ખબર પડી ને? તમે ખરા છો. સ્વીટ. ચલ સ્વીટ લાવો લીધા. ચલો બીજો પ્રશ્ન પૂછીએ. એના પછી ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. ઉત્પાદન વધારવા માટે દૂધમાં અથવા દૂધ ઉત્પાદનમાં કઈ ક્રાંતિ આવી? ચલો, દૂધ કયા કલરનું હોય? કયા કલરનું હોય? સફેદ. તો કઈ ક્રાંતિ કહેવાય? ખૂબ સરસ. હોશિયાર થઈ ગયા તમે. બાજુમાં જવાબ આપેલું જ છે સાહેબ. તો કહેવાની જરૂર નહીં. બાજુમાં જવાબ હોય તો હું જોવાની જરૂર છે? કેટલા પ્રશ્નો બન્યા અત્યાર સુધીમાં? 3. પાક ઉત્પાદન હોય તો કઈ ક્રાંતિ? હરિયાળી. અને દૂધ ઉત્પાદન હોય તો કઈ ક્રાંતિ? શ્વેત ક્રાંતિ. વાર્તા એવી છે કે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે આપણે ખાવા માટે પણ અનાજ નહોતું. તો આપણે ખોરાક, જે અનાજ હોય ને, અનાજ એ ક્યાંથી લેતા હતા? અમેરિકાથી લેતા હતા. ક્યાંથી લેતા હતા? અમેરિકાથી ખોરાક લેતા હતા. અનાજ આપતું હતું આપણને, ઘઉં આપતું હતું.
કે ત્યારે ઇન્દિરા ગાંધી સરકાર હતી. કોની સરકાર હતી? ઇન્દિરા ગાંધી. વચ્ચે આજે વાત થઈ રહી છે ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. પરંતુ અમેરિકા આપણને શું આપતું હતું? ઘઉં આપતું હતું. પણ એ ઘઉં એવું હતું કે જે બધા ફેંકી દેતા. જે બધા શું કરતા હતા? અમેરિકન લોકો ફેંકી દેતા, એમને કોઈ કામમાં હતું નહીં. એ ઘઉં અમેરિકા કોણ આપતું હતું? ભારતના. પણ ઇન્દિરા ગાંધીને તો ખબર ના હોય ને કે આપણે તો એવું ઘઉં આપે છે. પછી એક વાર શું થયું? ઇન્દિરા ગાંધી ગઈ પ્રવાસ. કયા પ્રવાસ? અમેરિકા. જ્યારે અમેરિકા પહોંચી ઇન્દિરા ગાંધી, ત્યારે ઇન્દિરા ગાંધીને ઇંગ્લિશ સારું આવડતું હતું. ત્યારે એક જે પેલા હોય ને પત્રકાર, એને પૂછ્યું કે તમને કેવું લાગે છે અમારું ખોરાક, જે અમે તમને અનાજ મોકલીએ છીએ, એ કેવું લાગે છે ખાવામાં? તો ઇન્દિરા ગાંધી થોડીક વાર આમ થયું. પછી એને પૂછ્યું કેમ? કઈ નહીં, બસ જસ્ટ આમ જ. ના ના, પણ બોલો શું થયું? કઈ ને, અહીંયા અમારે જે વધેલું ખોરાક હોય છે, જે બગડી ગયેલું, આમ સડેલું, આમ જે ઘઉં હોય, એ તમને મોકલીએ છીએ. ઇન્દિરા ગાંધીને શું લાગ્યું? થોડું ખોટું લાગ્યું કે અમેરિકા આપણને આવું મોકલે છે. પછી ડાયરેક્ટ ક્યાં આવી? ભારતમાં આવી. અને ભારતમાં આવી ત્યારે એને સ્પીચ આપી. આપણા મોદી સાહેબ છે ને, એના જેવી શું આપી? એમને સ્પીચ આપી. અને સ્પીચ પર કીધું કે હવેથી ભારત જાતે ખેતી કરશે, કોઈના થ્રુ મંગાવશે નહીં. એટલે કે પાક ઉત્પાદનનું નામ પડશે હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદનનું નામ પડશે શ્વેત ક્રાંતિ. આ વાત કોને કરી હતી? ઇન્દિરા. આ સમાજ વિજ્ઞાનનો ટોપિક છે, તો મેં તમને કીધું. ખબર પડી? પછી આપણે એમના જોડેથી અનાજ લીધું. ઇજ્જત વાળી હોય ને બધાને. આવું તમને ખોરાક આપે, તમે જો ને ઘેર જમવા જાઓ. ખબર પડી ને? આગળ જઈએ. પ્રશ્ન 1 થી 3 ખબર પડી ગઈ? તમારે શું લખવાનું? ઘરે જઈ આ પ્રશ્નો લખી દેવાના છે. આગળ જઈએ. કે પછી પરંતુ ક્રાંતિમાં આ પ્રક્રિયા નૈસર્ગિક સ્ત્રોતનો ઘણો ખરો ઉપયોગ થયો. પરિણામે આ સ્ત્રોતો નુકસાન થવાના તકો પણ વધી ગઈ. આપણે ક્રાંતિ તો લાવી દીધી, પણ એના સાથે સાથે શું થવાનું વધી ગયું? નુકસાન થવાના તકો પણ શું થઈ રહી હતી? વધી રહી હતી. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટે પર્યાવરણ પરિબળો નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન કરવું જરૂરી છે. તમે ઉત્પાદન કરો તો પર્યાવરણ નુકસાન થવું જોઈએ નહીં. આ માટે સંતોષીય નુકસાન ન કરે તેવી પ્રણાલી ખેતી અને પશુપાલનમાં આપણે અપનાવવી આવશ્યક છે. પર્યાવરણ નુકસાન થવી જોઈએ નહીં. કઈ પ્રણાલી? એ જોઈએ. પેલું છે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી. સારા પોષકયુક્ત જીવન નિવારણ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંકરિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલી અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. પશુપાલન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીનું પ્રોત્સાહન આપવું જોઈએ. આ જે બધી ખેતીઓ છે, ખબર છે? આ મિશ્ર, આંતરપ્રાક, આ બધું તમે થોડીક વારમાં ભણશો. તો અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની નથી. સમજી ગયા? અત્યારે બહુ લાંબા ટોપિક છે આના ઉપર. આના ઉપર ડિસ્કસ કરવાની જરૂર નથી. ક્લિયર છે? ટોપિક કયો આયા? ટોપિક પહેલો. અત્યાર સુધી શું ભણ્યા આપણે? પ્રસ્તાવના ભણ્યા. શું ભણ્યા? પ્રસ્તાવનામાં કેટલા પ્રશ્નો આવ્યા? ફક્ત 3 પ્રશ્નો આવ્યા. હવે કયો ટોપિક આવ્યો? પાક ઉત્પાદનમાં શું કરવાનું છે? સુધારણા કરવાની છે. ચલો, આ શીખીએ વનસ્પતિ ખોરાક અને શાનો સ્ત્રોત છે. વનસ્પતિ આપણે કહીએ છીએ તો આપણે એમાંથી શું મળે છે એના વિશેની વાત કરીશું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કાલે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર કયો આવ્યા? ચોથો. ધ્યાન આપજો. ખોરાક. જે ના આવડે હાથ ઉપર કરજો. મને કોઈ કહી શકે ખોરાકમાંથી શું મળે? કમ્પ્લીટ બધા મુદ્દા. ખોરાકમાંથી શું મળે? જે ના આવડે હાથ ઉપર કરશે. ઓકે. ખોરાક આપણે શામાંથી મેળવીએ છીએ? પહેલા કહો. વનસ્પતિ અને પ્રાણીમાંથી શું મેળવીએ છીએ? ખોરાક મેળવીએ છીએ. તો કોણ કહેશે મને? વેરી ગુડ. 2 જણના હાથ ઉપર છે.
ત્રણ જણ. વેરી ગુડ. પહેલું આવે પ્રોટીન, પછી વેરી ગુડ ચરબી, પછી ચરબી, પછી કાર્બોદિત, પછી સાર નહીં, મેન રહી જાય છે વિટામિન. વિટામિન પછી શું આવે? વેરી ગુડ ખનિજ સાર. આ ના એટલું બધું કોઈ ઇમ્પોર્ટન્ટ હોતું નથી. સારું, પણ કોઈ કહી શકે આપણા પ્રોટીન થી શું પ્રાપ્ત થાય? પ્રોટીન વાળું ખોરાક ખાઈએ તો આપણને શું પ્રાપ્ત થાય? મને કહો. પ્રોટીન કેમ ખાઈએ છીએ? પ્રોટીન કેમ ખાઈએ છીએ? તો એ છે શરીરનું બંધારણ. શું સુધારે? શરીરનું બંધારણ. યાદ કરો, બોડી બિલ્ડર શું કરતા હોય? પ્રોટીન વાળું ખાતા હોય, પોતાનું શરીરનું બંધારણ સુધારતા હોય. આપણા શું નામ છે? પ્રણયની બહુ જરૂર છે વિટામિનની. પ્રણયની શાની જરૂર છે? સોરી, બોલવામાં ભૂલ થઈ ગઈ. પ્રોટીનની જરૂર છે. શાની વધારે જરૂર છે પ્રણયને? પ્રોટીનની જરૂર વધારે છે. સાચી વાત ને પ્રણય? તો પ્રોટીન શું કરે? શરીરનું બંધારણ સુધારે. એટલે તમારા બોડી હાવ પાતળા હો અને પ્રોટીન વાળું ખાઓ તો તમે કેવા થાવ? બોડી બિલ્ડર જેવા. કેવા? પડી? ચલો મને કહો, ચરબીથી શું મળે? ચરબીથી શું મળે? ઉર્જા મળે. શું મળે? ચલો કાર્બોદિતથી શું મળે? એમાંય ઉર્જા આવે છે. આ બંનેમાંથી સૌથી વધારે ઉર્જા શામાંથી મળે? ચરબીમાં કે કાર્બોદિત? ધોરણ 8 છે. ધોરણ આ કયું છે? 8મું ધોરણ છે. 4 વર્ષ પહેલા મેં ભણાવ્યું છે. મને યાદ છે. સૌથી વધારે ઉર્જા શામાં હોય? હા, તો ચરબીમાં કેવી ઉર્જા? વધારે ઉર્જા. પણ એ નુકસાન કરે. ચરબી શું કરે? નુકસાન કરે. એટલે આપણે કહીએ ચરબી વાળું ખોરાક કેવું ખાવું જોઈએ? ઓછું ખાવું જોઈએ. કાર્બોદિત માંથી શું મળે છે? ઉર્જા મળે છે. ચલો વિટામિન માંથી શું મળે? વેરી ગુડ. રોગ સામે રક્ષણ મળે. રોગો અથવા રોગ સામે આપણને શું પ્રાપ્ત થાય છે? રક્ષણ પ્રાપ્ત થાય છે. અને ખનિજ સારનો એટલું બધું આપણે ઉપયોગ કરતા નથી, તો આપણે અત્યારે એને સ્કીપ કરીએ છીએ. આટલું બધું પૂછાશે નહીં. ખનિજ સાર પૂછાતું ક્લિયર? તમે જ્યારે તમને યાદ કરાવું પેલા એક થોડુંક નાનકડું ટોપિક, ચાલો પછી થોડું ડિટેલમાં ચાલીશ. મને કહો, પ્રોટીન શામાંથી મળે? પ્રોટીન શામાંથી મળે? શામાંથી મળે? ઈંડા. બીજું કોઈ યાદ છે? બીજું કોઈ? કઠોળ. શું આવે? કઠોળ. ચલો ચરબી શામાંથી મળે? ચરબી શામાંથી મળે? તેલી વસ્તુમાંથી. કઈ વસ્તુમાંથી? તેલી પદાર્થ. જેમ કે સોયાબીન, એરંડા ને બધું આવે, મગફળી, એ બધી વસ્તુ. ચલો કાર્બોદિત શામાંથી મળે? શું આવે? ધાન્ય. ધાન્ય એટલે શું? ઘઉં, મકાઈ, બાજરી, એટલે ચણા કઠોળમાં આવે ને. વિટામિન શામાં મળે? શાકભાજી અને ફળ. શું બોલીએ? શાકભાજી અને. તમે બીમાર હો તો ડોક્ટર તમને શું ખાવાની વધારે સલાહ આપે? વેરી ગુડ. એટલે વિટામિન ખાવાની સલાહ વધારે આપે. તમે બીમાર હો તો તમારે શું ખાવું પડે? વિટામિન ખાવું પડે. ખબર પડી ગઈ? ચલો આગળનું જોઈએ. ચલો કાર્બોદિત શામાંથી મળે? ધાન્યમાંથી. લખી દો આપણે ધાન્ય. ચલો પ્રોટીન શામાંથી મળે? કઠોળમાંથી. લખી દો. ચલો તેલ એ શામાંથી મળે? તૈલી પદાર્થ. કયા કયા? સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, સરસવ. ખબર પડી ગઈ ને આ વસ્તુ? ઓકે. ઓકે. શાકભાજી, મસાલા, ફળોમાંથી શું મળે છે? વિટામિન, ખનિજ સારો, કેટલાક પ્રોટીન પણ કાર્બોદિત મળે છે. પશુપાલન માટે આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે. પશુપાલન માટે કયો? બોલો. ઘાસ ચારો. પશુપાલન માટેનું ઘાસચારો. આ શબ્દ યાદ રાખો. શું નામ છે?
બસીમ 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 એટલે જવ બસીમ અલ્પ વિરામ જવ અને બીજું શું છે સુદાન ઘાસ સ્વરૂપે થાય છે. તો ઘાસચારો પશુપાલનનો ઘાસચારાના નામ જણાવો. પશુપાલનના ઘાસચારાના નામ જણાવો. તો આ યાદ રહેશે. આ બધું યાદ રહેશે તમને. મને આઈએમપી એમસીક્યુ છે. આ તમારે બનશે. ચલો આ ચોથું પ્રશ્ન ખબર પડી ગઈ. યાદ રહી જશે આ રીતે. મેં મસ્ત રીત ચલાવી છે ને, જોવાથી પણ આવડી જાય. આગળ જોઈએ. ચલો આમાંથી કયો પ્રશ્ન બને? આમાંથી કયો પ્રશ્ન બને? કોણ કહેશે? પશુ પાલન માટે ઘાસ ચારું ના નામ જણાવો. નામ જણાવો. ચલો નામ જણાવો. શું આવે? જોઈને બોલ દો. વેરી ગુડ. એમ તો તમે જોઈને. હા વાવ બ્યુટીફુલ. કઈ રીતે આવડી ગઈ તમને? સાહેબ નીચે આપેલા છે જવાબ. પેલું શું આવે? પશ્ચિમ. પછી વેરી ગુડ જવ. પછી સુદાન ઘાસ. ઓકે સુધાબેન યાદ ના રાખતા. સુદાન ઘાસ. ત્રણ વસ્તુ યાદ રહી જશે. જો હું તમને કહું છું મોસ્ટ આઈએમપી પણ લખાઈશ. જે પ્રશ્નો બહુ મોટા હશે એ પણ બોલીશ કે આ પ્રશ્નો બહુ ઘણી વાર પૂછાઈ ગયેલા છે. અત્યાર સુધી કોઈ મોટા પ્રશ્ન આવ્યા નથી. કેવા પ્રશ્નો આવ્યા છે? નાના નાના પ્રશ્નો આવ્યા છે. આવડી ગયું? કેટલા પ્રશ્નો પૂરા થયા? 5 પ્રશ્નો પૂરા થયા. આ કોઈ ચલાવવાની જરૂર છે ખરી મારે? ચલો ધાન્યમાંથી શું મળે? કોણ કહે છે? ધાન્યમાંથી શું મળે? કાર્બોદિત મળે, પ્રોટીન મળે, શું મળે? વાહ એક ચાલુ જ તમારો. ચલો કઠોળમાંથી શું મળે? પ્રોટીન મળે. ચલો ફળ અને શાકભાજીમાંથી શું મળે? ખૂબ સરસ. તમારે આ પ્રશ્ન ચલાવવાની જરૂર છે ખરી? આવડી જાય? આગળ આવી ગયું? ઓકે. ચલો વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિનું નામ, તેની જરૂરિયાતો જણાવી. કોઈ પણ એક પરિબળ આધારિત પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ કઈ છે? તાપમાન અને બીજું શું છે? પ્રકાશની અવધિ. મારા કોઈ પણ સારું પાક ઉગાડવો છે તો એમાં આબોહવા માટે કઈ પરિસ્થિતિ મારે ધ્યાનમાં રાખવી પડશે? એક કયું? તાપમાન. અને બીજું શું છે? પ્રકાશની અવધિ. નીચેમાંથી કઈ તૈયાર કરવાની જરૂર નથી. ફક્ત આ પ્રશ્ન યાદ રાખજો કે પાક ઉત્પાદન માટે આબોહવામાંથી કઈ વસ્તુ જરૂરી છે. આ મોસ્ટ આઈએમપી છે. ધોરણ 8 માં આવી ગયું છે. ખરીફ પાક, રવિ પાક ધોરણ 8 માં આવી ગયેલું છે. તો અત્યાર સુધીમાં બીજા આના ગણી કેટલા પ્રશ્નો બનશે? 2. ચલો હું મસ્ત ટ્રીક શીખવાડું છું. તમે ધ્યાન આપજો. અહીંયા ચોમાસામાં કયો પાક ઉગાડાય? ચોમાસામાં કયું? ખરીફ. કઈ રીતે યાદ રાખશો? ચોમાસામાં શું પડે? વરસાદ. એટલે પાણી એટલે કે શું? વરસાદ. વરસાદ પડે તો આપણે ખરતો વરસાદ બોલાય કે ના કહેવાય? ખરતો વરસાદ બોલાય કે ના બોલાય? બોલાય. ખરતો વરસાદ. તો કયું યાદ રાખવાનું? ખરીફ પાક. યાદ રહી જશે. ખરતો વરસાદ એટલે કયો પાક? ખરીફ પાક. ચલો રવિ પાક. રવિ એટલે કયો દિવસ કહેવાય? રવિવાર. હવે કયો રવિવાર ગુલાબી રવિવાર ગણાય છે? શિયાળો. ઝાપડા તો તમે નાના થઈ જાય. મારું કોણ બંધ થઈ જાય. કયું સવાર ગુલાબી સવાર તરીકે ગણાય? શિયાળાની સવાર ગુલાબી સવાર ગણાય. કેમ ગુલાબી સવાર ગણાય શિયાળાની? ઝાપટ આપો તમને તો ગાલ કેવા થાય? એટલે ઉનાળામાં લાલ થાય.
ખરીફ એટલે ચોમાસું, રવિ એટલે શિયાળો. ખરીફ એટલે કયો અને રવિ એટલે શિયાળો. એ યાદ રહી જશે, એમાં મને તકલીફ પડશે પણ સર આપણે આ તો શીખવાનું, આ ડાંગ, મકાઈ, સોયાબીન, બાજરી આ બધું યાદ રહેતું નથી. તો અમને કોઈ તમે ટ્રીક શીખવાડી શકો? એવી કોઈ ટ્રીક જો અમને યાદ રહી જાય? કેમ નહીં? ટ્રીક બનાવવાની કોશિશ કરીએ છીએ. સૌથી પહેલા આપણે બનાવીશું ચોમાસાની. જો આટલાની આપણે ટ્રીક બનાવવાની છે. જો મેં લગભગ મને યાદ છે મેં છેલ્લે જ્યારે 8મું ધોરણ લીધું હતું ત્યારે મેં આ ટ્રીક બનાવી હતી. મા ની સડક, આ ટ્રીક બનાવી હતી. મામાની સડક મેં ટ્રીક બનાવી હતી. તો મા ઉપરથી શું આવશે? મકાઈ. બીજા મા ઉપરથી શું આવશે? મગ. સ ઉપરથી શું આવશે? સોયાબીન. ડા ઉપરથી શું આવશે? ડાંગ. અને ક ઉપરથી શું આવશે? કપાસ. ની ઉપરથી કઈ બનતું નથી પણ આપણે કયા હજી બે શબ્દ રહી ગયા? એક અડદ અને એક બાજરી. બા અને અ રહી ગયું તો કઈ નહીં, તો આ બાજુ લખવાનું. જો આ રીતે લખવાનું, આ બાજુ મામાની સડક. યાદ રહી જશે? રહી જશે કે ના રહે? આ બાજુમાં મામાની સડક. આ એટલે શું? વેરી ગુડ. આ એટલે અડદ. કોઈ વાત કરો, લેક્ચરમાં છે ફોન. ચલો આ એટલે શું? ચલો આ એટલે શું? અડદ. બા એટલે શું? બાજરી. મ એટલે શું? મકાઈ. બીજું મ એટલે શું? મગ. સ એટલે સોયાબીન. ડ એટલે શું? ડાંગ. ક એટલે શું? કપાસ. યાદ રહી જાય? આ બાજુ મામાની સડક. ચાલી જાય ને? એકદમ સિમ્પલ છે. ચલો આનું જોઈએ, આની કોઈ ટ્રીક બનતી હોય તો. ચાલો હા, બે મિનિટ કોલ આવે છે, હું કરું. ચલો આ ખબર પડી ગઈ. હવે કોની ટ્રીક બનાવવાની છે? રવિ પાર્કની ટ્રીક બનાવવાની છે. હા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા, ક્લાસ ઉપર હતો. હા, ચલો કઈ ટ્રીક સારી બનતી એવી જોઈએ. ઘઉં. આનો પર ટ્રીક બનાવવાની છે આપણે. ટ્રીક બનાવી હતી મેં પણ અત્યારે યાદ નથી, પણ આપણે બનાવી દઈએ કોઈ બીજી. ચલો એક તો બની ગયું. રાઘવ. રાઘવ યાદ રહી જશે. રાઘવ બની ગઈ એક ટ્રીક. રાઘવ છોકરાનું નામ છે રાઘવ. હવે કઈ રહ્યું? આના ઉપરથી બનાવવાની છે.
કઈ બનતું નથી હતું તમને આસ રાઘવ અને આસ એટલું યાદ રાખો ચ રહી જશે ચણા યાદ રાખો આસ કોના ઉપર છે રાઘવ ઉપર યાદ રહી જશે આસ કોના ઉપર રાઘવ ઉપરથી ચલો આપણે આવો પ્રશ્ન બનાવીએ છેલ્લે કયો પ્રશ્ન પૂરો કર્યો હતો 5મા નંબર પૂરો કર્યો હતો હવે આપણે કયા નંબર પૂરું કરીશું 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન હા હવે મહિનો યાદ રહેશે આમાં મહિનો વરસાદની ઋતુ મહિનો ક્યાં આવ્યો છે જૂન જૂન એટલે કયો ગણાય છઠ્ઠા મહિનાથી કયો મહિનો ઓગસ્ટ એટલે કયો મહિનો 8મો મહિનો 6 7 8 ચલો પેલા નવેમ્બર એટલે કયો મહિનો ગણો 11મા મહિનાથી કેટલા મહિના સુધી ચોથા મહિના સુધી યાદ રહી જશે 1 8 6 થી 8 ટ્યુશનનો ટાઈમ યાદ રાખવાનો 6 થી 8 પેલું 11 થી 4 ચલો જવાબ આપો ખરીફ પાક ઉપર ટૂંક લખવાની છે ક્યારે ઉગે ક્યારે ઉગશે ચોમાસામાં ચોમાસામાં ઉગતો પાક ચલો કયા મહિનાથી 6 થી 8 મહિનામાં ઉગે એટલે છઠ્ઠો કયો મહિનો ગણાય જૂન જૂન થી કયું ઓગસ્ટ લખતા આવડી જશે પછી તમારા એના પછી હતું હા મામાની સડક આ બાજુ મામાની સડક યાદ રહી જશે આ બાજુમાં મામાની સડક ચલો આ એટલે અડદ બા એટલે બાજરી પછી મ એટલે મગ અને બીજો મ એટલે મકાઈ સ એટલે સોયાબીન અને ડ એટલે ડા બસ બહુ થઈ ગયું ચાર નામ તો બહુ થઈ ગયું અને કપાસ એટલે કપાસ આવડી ગયું ચલો પ્રશ્ન નંબર કયો આયા 7 પ્રશ્ન કયો આયા 7મો એ 7 કયો હતો રવિ પાક બોલો પહેલી લાઈન કઈ આવે ક્યારે ઉગાડીએ છીએ શિયાળામાં ઉગતો પાક ઉગતો પાક ચલો પછી ક્યારે 11 થી 4 મહિના ચલો 11મો મહિનો એટલે કયો મહિનો નવેમ્બર થી કયા મહિનામાં એપ્રિલ મહિના ચલો આમાં કઈ ટ્રીક હતી રાઘવ ઉપર શું છે આસ રાઘવ ઉપર શું છે આસ રા એટલે બોલો રાઈ ગ એટલે ઘઉં વ એટલે વટાણા આ એટલે અડસી અને સ એટલે શેરડી ખબર પડી ગઈ એટલે ખબર પડી ગયા આટલું અને એક ચણા રહી ગયું આવડી ગયું મસ્ત ખબર પડે છે ને કેટલા પ્રશ્નો બન્યા અત્યાર સુધીમાં 7 બન્યા છે પ્રશ્ન 7 ભારતમાં કઈ સાલમાં 1960 થી 2004 સુધી ખેતી લાયક ભૂમિમાં કેટલો વધારો થયો 25% અને અનાજ એટલે કે અન્ન ઉત્પાદનમાં કેટલો વધારો 4 ગણા જેટલો વધારો પાક ઉત્પાદન સુધારાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ પહેલું પાકની જાતોમાં શું થાય છે સુધારા કરવી પાક ઉત્પાદનમાં શું કરવી સુધારા કરવી હવે જો પાકની જાતો અલગ વસ્તુ છે અને ઉત્પાદન કેવી વસ્તુ છે અલગ અને સુરક્ષાનું પ્રબંધ ઇમ્પોર્ટન્ટ નથી ચાલી જશે ઓકે આ મસ્ત ટોપિક છે આમાંથી આપણે એક પ્રશ્ન બનાવીશું 7મા નંબરનો 8મા નંબરનો એક જ પ્રશ્ન બનશે કે
પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય? હવે સમજો, એક છે પંજાબ, એક બાજુ કોણ છે અને એક બાજુ છે ગુજરાત. એક વાર્તા છે, વાર્તા એટલે તમને મજા આવે. વાર્તા સાહેબ, એક બાજુ શું છે પંજાબ, એક બાજુ શું છે ગુજરાત. હવે પંજાબમાં છે ને ઘઉં છે ને, ઘઉં બહુ લાંબા ઉગે છે. ઘઉં કેવા ઉગે છે? પણ એક પ્રોબ્લેમ છે, લાંબા ઉગે છે પણ શું છે, પણ ગુજરાતમાં કેવું છે, ઘઉં એકદમ ટૂંકા છે. ઘઉં કેવા છે એકદમ, પણ કેવા ઉગે છે? જાડા. પણ અમુક જાડા હોય પણ લાંબા ના હોય તો ખાવામાં મજા આવે. અને બંનેમાં જો ફાયદો છે, આમાં કેવા ઉગે છે અને આમાં કેવા છે. આમાં શું પ્રોબ્લેમ છે, કોણ કહે છે? પંજાબ વાળામાં શું પ્રોબ્લેમ થઈ રહ્યું છે? જાડા નથી. શું નથી? આમાં શું પ્રોબ્લેમ છે? લાંબા નથી. સમજવા જેવું છે, બહુ જોરદાર ટોપિક છે, હસવા જેવું ટોપિક નથી. હવે શું થયું ખબર? આમાંથી આ જે પંજાબના ઘઉં છે ને એમાંથી જનીન કાઢી લે. શું કાઢી લે? જનીન, ડીએનએ. જે હોય વનસ્પતિ, જે જનીન હોય, જે લાંબુ બનાવે છે એ છોડને, એમાંથી શું કાઢી લેશે? જનીન. હવે ગુજરાતમાંથી એ શું કાઢી લેશે? જનીન કાઢી લેશે, એટલે કે ડીએનએ જેવું. વનસ્પતિ છે, બંને કેવી છે અને બંનેને ભેગી કરી લેશે. બંનેને શું કરી નાખે? ભેગા કરીને એક છોડ બનાવશે, જે કેવું હશે? લાંબુ પણ હશે અને કેવું હશે? આને કહેવાય સંકરણ. આને શું બોલાય? સંકરણને બોલવું હોય તો વનસ્પતિ વચ્ચે થતું પ્રજનન. તો પ્રજનન શબ્દ આપણે પ્રાણીઓ માટે વાપરીએ છીએ, વનસ્પતિ માટે વાપરતા નથી. પણ આ ખબર પડી? તો મને કહો, આપણા ઈચ્છા જેવા લક્ષણો કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરી શકાય? સંકરણ. મારી ઈચ્છા કેવી હતી કે ઘઉંના જે દાણા છે કેવા થાય? લાંબા થાય અને જાડા. તમે પેલા જોયા છે ચોખા, પેલા તમે જ્યાં લગ્નમાં કહો છો રાઈસ જોયા છે, અલગ જ હોય છે, લાંબો હોય છે. બાસમતી, પેલા અમિતાભ બચ્ચન એડવર્ટાઇઝ આપવા માટે ઓમ બતાવે એ ચાવલ, અને તમે લોકલ બજારમાંથી લાવો છો એ ચાવલમાં ફરક છે કે નહીં? પેલો 40 રૂપિયા કિલો મળે લોકલ, અને પેલા કદાચ 200 રૂપિયા કિલો મળે. ફરક કેટલો? કારણ કે કેવા ચાવલ હોય છે? સંકરણ વાળા ચાવલ હોય છે. કયા ચાવલ હોય છે? હા. અને જે પેલા તમે માર્કેટમાંથી લો છો એકદમ લોકલ, એ કેવા હોય છે? સંકરણ વગરના હોય છે. ખબર પડી ગઈ? તો તમને કોઈ પૂછે કે ભાઈ ઈચ્છિત લક્ષણો તમારે કોઈ વનસ્પતિમાં નાખવા છે તો કઈ પદ્ધતિ દ્વારા નાખાય? સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. ક્લિયર? ઓકે.